નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂત બજાર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે માવઠાની વાત કરવાની છે। આજે જે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોન બન્યું હતું જે અતિ તીવ્ર બની ગયું છે, જેની અસર આજે જોવા મળી છે। અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આજે વીજળીના કડાકા અને કરા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। એને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગરમીમાં આંશિક રાહત જોવા મળી છે। આવનારા દિવસોમાં માવઠું હજુ તીવ્ર બને એવી હવામાન વિભાગ આગાહી કરી છે। માવઠા વિશેની વાત કરી તો હાલ મોટા ભાગના મોડલો તારીખ 5 મે બાદથી રાજ્યના અલગ ભાગોમાં વધતા ઓછી તીવ્રતા સાથે માવઠું બતાવી રહ્યા છે, જેમાં હજુ ઘણા ફેરફાર થવાની શક્યતાઓ રહેલી હોય છે, એટલે માવઠાનો ચોક્કસ વિસ્તાર ન કહી શકાય। તેમ છતાં વિવિધ મોડલો મુજબ જોઈએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને તેને લાગુ પડતા વિસ્તારોમાં વધુ શક્યતા રહેલી છે, જ્યારે બાકી વિસ્તારોમાં માવઠારૂપી હળવો વરસાદની શક્યતા રહેલી છે। માવઠારૂપી તીવ્રતામાં ફેરફાર થાય તો આગળ અમે અપડેટ કરતા રહીશું। જય હિન્દ।